અંબાજી ખાતે પૂજન કરાયેલું અજય બાણ અયોધ્યા ખાતે રામલલ્લાના મંદિરમાં અર્પણ કરાશે। અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ 11 કિલો વજનના અજય બાણની અંબાજીના ગબ્બર ગઢ ખાતે કલેક્ટરના હસ્તે કરાઈ વિશેષ પૂજા અર્ચના। પાલનપુરમાં પાલિકાના વેરા ભરપાઈ કરવામાં મિલકત ધારકોની ઉદાસીનતા। ચાલુ વર્ષે બાકી નીકળતી 16 કરોડની વેરા વસૂલાત માટે પાલિકાએ મિલકત જપ્ત કરવાની ચીમકી આપતા રીઢા બાકીદારોમાં ફફડાટ। બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં ખાનગી જીપીએસ લગાવી વોચ રાખવાના ગુનામાં 3 પ્યાદાઓની ધરપકડ કરી મૂળ ગુનેગારોને બચાવવાનો પોલીસનો પ્રયાસ। જો ખાણ ખનીજ વિભાગની અપડેટની વિગતો ખનીજ ચોરો સુધી પહોંચાડતા એડમિનની ધરપકડ કરી ઊંડી તપાસ કરાય તો મોટા માથાના નામ ખુલવાની પૂરી શક્યતા। ડીસામાં દર ગુરુવારે જલારામ સત્સંગ મંડળ દ્વારા યોજાતા જલારામ બાપાના ભજનોની અદ્ભુત ફળશ્રુતિ। આજે જલારામ બાપાના ભજનના 250મા ગુરુવારની નગરમાં વિશાળ શોભાયાત્રા સાથે કરાઈ ઉજવણી।